નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8 વિષય હિન્દી પાઠ 7 હાર કી જીત કહાની ભાગ 2। આપણે ભાગ 1માં થોડો અભ્યાસ કરેલો, હવે ત્યાંથી આપણે ભાગ 2નું શરૂઆત કરીશું। તો દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાં પાઠ 7 હાર કી જીત એ ખોલીને તૈયાર રાખે। પેજ નંબર 38 ઉપર જોયું કે તેના બાબા ભારતી અને તેનો ઘોડાનું નામ જે સુલતાન છે એનો થોડોક પરિચય મેળવ્યો। ત્યાર પછી ત્યાં ખડકસિંહ તેના વખાણ સાંભળીને ત્યાં આવે છે। ત્યાર પછી પેજ નંબર 39માં मैंने भी बड़ी प्रशंसा सुनी है, उसकी चाल तुम्हारा मन मोह लेगी, कहते हैं देखने में भी बड़ा सुंदर है, क्या कहना जो उसे एक बार देख लेता है उसके हृदय पर उसकी छवि अंकित हो जाती है। बहुत दिनों से अभिलाषा थी आज उपस्थित हो सका हूँ। बाबा भारती અને ખડકસિંહ વચ્ચે આ સંવાદ થાય છે, આ વાતચીત થાય છે કે ઘોડાની જે પ્રશંસા છે, વખાણ છે, એ મેં પણ સાંભળેલા છે। ત્યારે બાબા ભારતી તેને કહે છે કે એની ચાલ જોઈને બધાનું મન તે હરી લે છે અને જોવામાં પણ તે ખૂબ જ સુંદર છે અને કહે છે કે જે આ ઘોડાને એકવાર જોઈ લે છે તેના મનમાં છવિ અંકિત હો જાતી है। છવિ યાની આકૃતિ જે એના હૃદય પર કોતરાઈ જાય છે, અંકિત થઈ જાય છે। ત્યારે ખડકસિંહ કહે છે અભિલાષા, અહીં અભિલાષાનો અર્થ થશે ઈચ્છા, કે મને ઘણા બધા દિવસથી ઈચ્છા હતી તે હું આજે ઉપસ્થિત એટલે હાજર થઈ શક્યો છું। बाबा भारती और खड़क सिंह अस्तबल में पहुँचे। अस्तबल यानी જ્યાં ઘોડો રાખવાની જગ્યા છે તે અસ્તબલ यानी અશ્વશાલા, ઘુડશાલ, ત્યાં તેને લઈ જાય છે। बाबा घोड़ा दिखाया घमंड से, खड़क सिंह ने घोड़ा आश्चर्य से देखा, उसने सहस्त्रों घोड़े देखे थे परंतु ऐसा बांका घोड़ा उसकी आंखों से कभी न गुजरा था। कि बाबा भारती તેને આ ઘોડો છે ઘમંડની સાથે બતાવે છે અને ખડકસિંહ પણ આ ઘોડાને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે। તેણે સહસ્ત્ર, અહીં સહસ્ત્રનો અર્થ થશે હજાર, હજાર ઘોડાઓ જોયા હતા પરંતુ આવો બાંકા યાની નિરાળા, શાનદાર, આવો શાનદાર ઘોડો તેને ક્યારેય જોયો ન હતો। આંખો સે કભી ન ગુજરા થા, અહીં મુહાવરો છે આંખો સે કભી ન ગુજરના એટલે દેખના, કે તેણે આવો ઘોડો ક્યારેય જોયો ન હતો। सोचने लगा भाग्य की बात है ऐसा घोड़ा खड़कसिंह के पास होना चाहिए था। તે વિચારવા લાગ્યો કે આ તો નસીબની વાત છે અને આવો ઘોડો તો ખડકસિંહ પાસે હોવો જોઈએ। इस साधु को ऐसी चीज़ों से क्या लाभ, કે આ સાધુ છે એને આવા ઘોડાથી શો ફાયદો થાય। कुछ देर तक आश्चर्य से खड़ा रहा, इसके पश्चात उसके हृदय में हलचल होने लगी, કે થોડીક વાર તે આશ્ચર્ય સાથે ત્યાં જ ઊભો રહ્યો અને ત્યાર પછી થોડીક વાર પછી તેના હૃદયમાં હલચલ થવા લાગી, વિચારો આવવા लाग्या। बालकों की सी अधीरता से बोला परंतु बाबाजी इसकी चाल न देखी तो क्या, કે બાળકોમાં જે રીતે અધીરતા હોય, ઉત્સુકતા હોય એ સાથે તે બાબા ભારતીને કહેવા લાગે છે કે આની ચાલ ન જોઈ તો બીજું શું। બાબાજી भी मनुष्य ही थे, अपनी वस्तु की प्रशंसा दूसरे के मुख से सुनने के लिए उनका हृदय अधीर हो गया, કે બાબા ભારતી છે એ પણ મનુષ્ય હતા કે પોતાની વસ્તુના બીજાના મોઢેથી વખાણ સાંભળીને એનું હૃદય પણ અધીર થઈ ગયું હતું। ઘોડે કો ખોલકર બહાર લે આય, વખાણ કર્યા એટલે બાબા ભારતી છે એ ઘોડાને અસ્તબલમાંથી બહાર લાવ્યા। ઘોડા વાયુ વેગ में उड़ने लगा એટલે કે ઝડપથી દોડવા લાગ્યો। ઘોડે की चाल देखकर उसके हृदय पर सांप लौटने लगा, અહીં મુહાવરો છે સાપ લોટના,
हृदय में सांप लौटना यानी ईर्षा पैदा होना, ईर्षा होना। वह डाकू था और जो वस्तु उसे पसंद आ जाए उस पर वह अपना अधिकार समझने लगता था કે ખડકસી તો ડાકુ હતો અને જે વસ્તુ તેને પસંદ આવવા લાગે છે તે વસ્તુ પર પોતાનો અધિકાર સમજવા લાગતો હતો। उसके पास बाहुबल था, बाहुबल यानी शारीरिक शक्ति, ताकत और आदमी थे અને તેના પાસે માણસો પણ હતા। जाते जाते उसने कहा, बाबाजी मैं यह घोड़ा आपके पास न रहने दूंगा। અને જાતા જાતા બાબા ભારતીને કહેવા લાગ્યો કે આ ઘોડો હું તમારી પાસે રહેવા નહીં દઉં। ત્યાર પછી આગળ, बाबा भारती डर गए। अब वह उन्हें रात को नींद न आती, सारी रात अस्तबल की रखवाली में कटने लगी। आ सांभळीने बाबा भारतीने डर लागवा लाग्यो અને તેને રાતે નીંદર પણ આવતી નહીં। આખી રાત, સારી રાત યાની એટલે કે પૂરી રાત છે એ અસ્તબલમાં ની રખવાડી કરવામાં પસાર કરતા। प्रतिक्षण એટલે ક્ષણ ક્ષણે ખડકસિંહ का डर लगा रहता था। તેને પલે પલ ખડકસિંહનો ડર લાગી રહ્યો હતો। પરંતુ કઈ મહિને बीत गए और वह न आया। પરંતુ ઘણા બધા મહિનાઓ પસાર થઈ ગયા પણ તે ત્યાં ન આવ્યો। यहाँ तक कि बाबा भारती कुछ असावधान हो गए કે ત્યાં સુધી કે બાબા ભારતી છે એ અસાવધાન એટલે કે લાપરવાહ, ચિંતા મુક્ત થઈ ગયા। ત્યાર પછી આગળના પેજ પર, संध्या का समय था। बाबा भारती सुल्तान की पीठ पर सवार होकर घूमने जा रहे थे कि सांजनो समय हतो અને बाबा भारती પોતાના ઘોડા સુલતાનની પીઠ પર બેસીને એ ફરવા જઈ રહ્યા હતા। इस समय उनकी आँखों में चमक थी। ત્યારે તેની આંખમાં ચમક હતી। आँख में चमक होना यानी खुशी का भाव प्रकट होना। मुहावरो छे आँखों में चमक होना, अर्थ है खुशी का भाव प्रकट होना। मुख पर प्रसन्नता, कभी घोड़े के शरीर को देखते कभी उसके रंग को और वह मन में फूले न समाते थे। અહીં પણ મુહાવરો છે, ફૂલા ન સમાના बहुत प्रसन्न होना, ફૂલા ન સમાના बहुत प्रसन्न होना। बाबा भारती છે એ ઘોડાના શરીરને ક્યારેક એના રંગને જોઈને ખૂબ જ ખુશ થઈ જતા। सहसा एक जोर से आवाज आई। सहसा यानी अचानक, एकाएक अवाज આવ્યો। ओ बाबा इस कंगले की सुनते जाना। कंगले यानी गरीब, निर्धन કે એનો તમે અવાજ સાંભળતા જાઓ। आवाज में करुणा थी। करुणा यानी दया। दुख, करुणाનો अर्थ થશે दुख और दया। एना आवाज में दुख हतु। बाबा ने घोड़े को रोक लिया। देखा एक अपाहिज, अपाहिज यानी अपंग, विकलांग वृक्ष की छाया में पड़ा करहा रहा था। बोले, क्यों तुम्हें क्या कष्ट है? तेणे जोयुं કે એક વિકલાંગ વ્યક્તિ છે, અપંગ વ્યક્તિ છે તે વૃક્ષની છાયામાં કરહા, કરહાનો અર્થ થશે दुख भरी आवाज निकालना। मुँह से दुख भरी दर्द भरी आवाज निकालना। અને ત્યાં જઈને કહે છે કે તને શું દુઃખ છે? અપાહિજને હાથ જોડકર કહા, बाबा मैं दुखियारा हूँ, मुझ पर दया करो। अपंग व्यक्ति हाथ जोड़ीने કહ્યું કે बाबा હું દુખિયારો છું, મારી પર દયા કરો। रामवाला यहाँ से 3 मील है, मुझे वहीं जाना है। घोड़े पर चढ़ा लो, परमात्मा भला करेगा। એ अपंग વ્યક્તિએ કહ્યું કે રામવાલા ગામ છે ત્યાં મારે જવું છે, એ 3 મીલ દૂર છે। જો તમે મને ઘોડા ઉપર બેસાડશો તો પ્રભુ પરમાત્મા ઈશ્વર છે એ તમારું ભલું કરશે। वहाँ तुम्हारा कौन है? बाबा भारती अपाहिज व्यक्ति ने पूछे छे, अपंग व्यक्ति ने पूछे छे त्या तारू कौन छे? दुर्गादत्त वैद्य का नाम सुना होगा, उनका सोतेला भाई हूँ। कि दुर्गादत्त वैद्यનું નામ તમે સાંભળ્યું હશે, તેનો હું ભાઈ છું। बाबा भारती ने घोड़े से उतरकर अपाहिज को घोड़े पर बिठा लिया और स्वयं उसकी लगाम पकड़कर धीमे धीमे चलने लगे। बाबा भारती छे
એ પોતે ઘોડા પરથી નીચે ઉતરીને આ અપંગ વ્યક્તિ છે તેને બેસાડી દીધા અને પોતે ઘोड़ाની लगाम पकड़ीने धीमे धीमे चालवा लाग्या। सहसा उन्हें एक झटका सा लगा और लगाम हाथ से छूट गई। उनके आश्चर्य का ठिकाना न रहा जब उन्होंने देखा कि अपाहिज घोड़े की पीठ पर तनकर बैठा है और घोड़े को दौड़ाए लिए जा रहा है। उनके मुख से भय, विस्मय और निराशा से मिली हुई चीख निकल गई। वह अपाहिज डाकू खड़कसिंह था। હવે પછી આપણે આગળનો અભ્યાસ પાઠ 3 માં ભાગ 3 માં જોશું। અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।